આજનો પહેલો દિવસ અને એનો પહેલો પ્રશ્ન હતો કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાની સત્તા છે? એમાં ઓપ્શન હતા અનુચ્છેદ 32, ઓપ્શન બી અનુચ્છેદ 226, ઓપ્શન સી અનુચ્છેદ 141, ઓપ્શન ડી અનુચ્છેદ 124. અનુચ્છેદ એટલે આર્ટિકલ. જેમ BNS અને BNSS અથવા તો ભારતીય સાક્ષી અધિનિયમ BSA એમાં કલમ હોય છે, સેક્શન હોય છે, એમ કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ હોય છે જેને ગુજરાતીમાં અનુચ્છેદ કહેવામાં આવે છે. તો મિત્રો આજે પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાની સત્તા આપવામાં આવી છે? મિત્રો પ્રશ્ન ખાસ સમજો. રીટ ઇસ્યુ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ માટેનો સવાલ છે, હાઈકોર્ટ માટેનો નથી. તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકો પસાર કરો છો પણ સાચો રસ્તો હજુ મળ્યો નથી? હવે તૈયારી બનાવો સ્માર્ટ જીપીપી લર્નિંગ એપ સાથે. એક જ એપમાં વિડિયો લેક્ચર્સ, AI સિનેમેટિક વિડિયોઝ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ અને સતત પ્રેક્ટિસ. જ્ઞાન વધારવાની સાથે તમારા સપનાઓને આપો નવી દિશા. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ, કારણ કે જીપીપી है तो सब कुछ मुमकिन है. આ પહેલા પ્રશ્નનો જવાબ છે અનુચ્છેદ 32. આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવી છે. મિત્રો આ આર્ટિકલનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે ભારતીય બંધારણમાં કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું વાયોલેશન કરવામાં આવે, ઉલ્લંઘન કરવામાં આવે, ત્યારે આવી વ્યક્તિ છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ રીટ પિટિશન દાખલ કરી શકે છે અને રીટ ઇસ્યુ કરાવી શકે છે. મિત્રો આ જે અધિકાર છે એ આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટને મળે છે. મિત્રો સૌથી મહત્ત્વની અને ખાસ વાત કે આ આર્ટિકલને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે. મિત્રો એનું કારણ એ છે કે જ્યારે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થાય છે ત્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ નીચેની કોર્ટમાં જવાની જરૂર નથી. એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટનો અપ્રોચ કરી શકે છે, પરંતુ એની પહેલી શરત એ છે કે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થયેલું હોવું જોઈએ. મૂળભૂત અધિકારો જે આપવામાં આવ્યા છે વ્યક્તિને, એનું જો વાયોલેશન થયું હોય, એનું હનન કરવામાં આવ્યું હોય, તો એવી વ્યક્તિ છે એ કોઈ હાઈકોર્ટમાં જવાની જરૂર નથી. એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ રીટ પિટિશન દાખલ કરી શકે છે.